કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપમાં જોડાવાની અટકળોને લઈને નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટી સાથે ક્યારેય દ્રોહ નહીં કરું, ભાજપમાં જોડાવાની વાત ખોટી છે। તો આ તરફ ચંદનજી ઠાકોરનું પણ સામે નિવેદન આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના, ભાજપમાં જોડાવાની જે વાતો વહેતી થઈ છે તે વાતો તદ્દન ખોટી છે। હું કોઈ ભાજપ પક્ષમાં જોડાવાનું નથી। કોંગ્રેસનો સક્રિય ખેલાડી છું અને કોંગ્રેસનો હર હંમેશા સક્રિય ખેલાડી રહીશ। હું મારા પ્રજા, મારા વોટરો, મારા લોકો અને મારા સમાજના સાથે કોઈ દિવસ દ્રોહ કરવાનો નથી અને કોંગ્રેસના પરિવાર સાથે જ રહેવાનો છે। તો આજ મુદ્દે સંવાદદાતા હર્ષદ ઓનલાઈન પર જી હર્ષદ, ચંદનજી ઠાકોરનું નિવેદન, એક તરફ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, દરેક પક્ષોમાંથી ખેંચતાણની અત્યારે જે રાજનીતિ થઈ રહી છે તેમાં ચંદનજી ઠાકોરનું મહત્વનું નિવેદન। અંકુર, આપણે જણાવી દઉં કે પાટણ જિલ્લામાં જે રીતના અલ્પેશ ઠાકોરને લઈને જે રાજકારણ ગરમાયું છે, એવી જે અટકળો ચાલી રહી છે કે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે કહેવાય કે ભાજપનો ચિતરો ધારણ કરશે અને આ જે અટકળો લઈને જે રીતના સમગ્ર જે મામલો છે એ ચંદનજીને ક્યાંક ને ક્યાંક આ બાબતમાં સંકળાતો હતો, કારણ કે જે ઠાકોર સમાજની વાત આવતી હતી, ચંદનજી ઠાકોર પણ પોતે કહેવાય કે ઠાકોર સમાજના અગ્રણી ભામાશાહ નેતા છે અને જે મીડિયામાં જે રીતના વાત ચાલતી હતી કે ચંદનજી ઠાકોર પણ ભાજપમાં જોડાઈ શકે છે, આ જે મીડિયાની જે તે અફવા હતી, ચંદનજીએ વીટી સમક્ષ જણાવ્યું છે કે કોઈ પણ ભોગે હું કોંગ્રેસ સાથે દ્રોહ ના કરી શકું અને આ જે વાતો જે ચાલી રહી છે મીડિયામાં તદ્દન પાયા વિહોણી અને ખોટી છે। હું કહેવાય કે કોંગ્રેસનો સૈનિક છું અને ખેલાડી છું, આ જે દ્રોહ કરવાની જે વાતો છે મીડિયામાં પાયા વિહોણી છે તેવું જણાવ્યું છે। પણ જે રીતના અલ્પેશ ઠાકોરની જે વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરની જે આ રણનીતિ છે, જે ભાજપમાં જોડાવાની જે વાત છે, તેની જે વાત લઈને જે ચંદનજીને પૂછવામાં આવ્યું તો ચંદનજીએ નનોએ ભણ્યો હતો કે આ બાબતે હું કોઈ જાણતો નથી અને આ બાબતે કોઈ પણ મારી સાથે અલ્પેશ ઠાકોરના કોઈ કોન્ટેક્ટ નથી કે ભાજપમાં જોડાવા માટે કોઈ પ્રલોભન આપ્યું હોય, પણ કોઈ પણ ભોગે ચંદનજી ઠાકોર જે છે ક્યારેય કોંગ્રેસ સાથે દ્રોહ ના કરી શકે તે ભૂતકાળમાં પણ કહી ચુક્યા છે, પણ જે રીતના મીડિયામાં વાત તદ્દન પાયા વિહોણી છે। અંકુર, જી બિલકુલ હર્ષદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।